નેતાઓની શાબ્દિક વોર તો આપણે ખૂબ જોઈ છે, એટલે એકબીજા સામે બોલતા હોય કે પછી મંચ પરથી એકબીજા ઉપર પ્રહાર કરતા હોય, પણ સોશિયલ મીડિયા પર પણ એવી વોર ચાલતી હોય છે. કોઈને કંઈ કહેવાનું હોય તો ટેગ કરી અને પછી એમના નામ પર લાંબા લાંબા લેખ લખવામાં આવે છે. અત્યારે સોશિયલ મીડિયા પર કોઈ વોરની ચર્ચા હોય તો એ છે સાંસદ હેમાંગ જોશી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે. એટલે સાંસદ હેમાંગ જોશીએ આદિવાસીઓના પ્રશ્નના મુદ્દે ગોપાલ ઇટાલિયાને ટેગ કરીને કંઈક લખ્યું, જેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ પણ કંઈક લખ્યું. સૌથી પહેલી ટ્વીટ હેમાંગ જોશીએ કરી અને હેમાંગ જોશીએ ગોપાલ ઇટાલિયાને ટેગ કરીને કહ્યું કે આપની સરકાર પૂર્વ દિલ્હી હાલ પંજાબમાં બેઠી છે. એટલે પહેલાં દિલ્હીમાં હતી, પછી પંજાબમાં પણ અત્યારે છે. બિરસા મુંડાની યાદમાં કયા કામ થયા? આદિવાસી સમાજને શું હક મળ્યા? ગુજરાતના આદિવાસીઓ પણ પૂછે છે કે વચનો કેવળ શબ્દોમાં કે કાર્યોમાં પણ. એટલે આદિવાસી મુદ્દે આમ તો આમ આદમી પાર્ટી ખૂબ લડી લેવાના મૂડમાં હોય કે પછી ચૈત્ર વસાવાની ધરપકડથી લઈને અલગ અલગ વિષયો પર આદિવાસીઓના મુદ્દા હોય, ત્યારે આમ આદમી પાર્ટી આક્રમકતાથી સવાલ ઉઠાવે છે. ત્યારે હેમાંગ જોશીએ આ ટ્વીટ કરી. હેમાંગ જોશીની ટ્વીટ પછી ગોપાલ ઇટાલિયાનો આ જવાબ છે કે આદરણીય હેમાંગભાઈ જોશી, ભારત સરકારની છેલ્લી વસ્તી ગણતરી 2011ના સરકારી આંકડા મુજબ પંજાબમાં અને દિલ્હીમાં સત્તાવાર રીતે આદિવાસી જનસંખ્યા શૂન્ય છે. એટલે પંજાબ અને દિલ્હી બંને જગ્યાએ આદિવાસી જનસંખ્યા છે જ નહીં. ગુજરાતમાં સરકારી સત્તાવાર આંકડા પ્રમાણે 15% જનસંખ્યા આદિવાસીઓની છે, તો પણ ગુજરાતની વિધાનસભામાં બિરસા મુંડાનું તૈલચિત્ર કેમ નથી? એટલે એમનું ચિત્ર કેમ નથી? વડોદરા જિલ્લામાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજ રહે છે, તો હેમાંગભાઈ તમે વિધાનસભામાં બિરસા મુંડાનું ચિત્ર મુકાવવાનું સમર્થન કરો છો કે કેમ? એટલે આ તો ટીપ ફોર ટેટ જેવી સ્થિતિ છે કે હેમાંગ જોશીએ સવાલ પૂછ્યો, એની સામે પાછો ગોપાલ ઇટાલિયાએ પણ સવાલ કર્યો અને કહ્યું કે વડોદરામાં વધારે છે આદિવાસીઓ, સાથે જ ગુજરાતમાં આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, 15% આદિવાસીઓ છે, જનસંખ્યા છે, તો પછી આદિવાસીઓ માટે તમે શું વિધાનસભામાં એમનું મુકાવશો ચિત્ર? હેમાંગ જોશીએ એક બીજી ટ્વીટ પણ કરી છે, એ પણ ખૂબ રસપ્રદ છે. એટલે એમણે જે ટ્વીટ કરી હમણાં ટ્વીટ કરીને લખ્યું છે કે ભાઈ શ્રી ગોપાલજી, મને આપશ્રીને જણાવતા ખૂબ હર્ષની લાગણી અનુભવાય છે કે હાલના આપના દેશના પ્રથમ નાગરિકને રાષ્ટ્રપતિ પદ માટે એક જનજાતીય સમુદાયના મહિલા ઉમેદવાર તરીકે પસંદ કરવા માટે સમગ્ર દેશ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા એનડીએની સરકારે આજીવન યાદ રાખશે અને બિરદાવશે. એટલે રાષ્ટ્રપતિના ચુનાવની એ વાત કરી રહ્યા છે. એ વાત અલગ છે કે આ સમુદાય ક્યારેય રાષ્ટ્રપતિ ન બને એવી કોંગ્રેસી માનસિકતા છે. સમર્થન તમે લોકોએ જ આપ્યું હતું, એમના વિરુદ્ધ મતદાન કરવા માટે આપના નેતા શ્રી અરવિંદ કેજરીવાલજીએ જ ફતવો બહાર પાડ્યો હતો. આપણે એ પણ જાણીને હર્ષની લાગણી અનુભવાશે કે 15 નવેમ્બર 2021ના રોજ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જાહેરાત પણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર દેશમાં આ દિવસને હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છીએ. બાકી આપની પાર્ટીને એસસી એસટી સમાજ તથા તેમના આગેવાનોની કેટલી ચિંતા છે એ તો આપશ્રીની ચૂંટણીમાં જ ખબર પડે છે. જ્યારે આપ માટે તમામ લશ્કર લડાઈ રહ્યા હતા ત્યારે કડીના આપના ઉમેદવાર રજડી પડ્યા હતા. આપે જે માંગણી કરી છે એ માંગણીથી પણ આપનો ગુજરાતની ભાજપ સરકાર પરનો વિશ્વાસ છલકાઈ રહ્યો છે કે કરી શકશે ભાજપ જ આ કાર્ય, અને આભાર માને છે અને નીચે લખે છે હેમાંગ જોશી. એટલે એમણે બહુ જ બધી વાત એક જ મેસેજમાં કરી દીધી. એમણે કહ્યું કે અમે જ્યારે રાષ્ટ્રપતિનો ચુનાવ હતો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી એ ચાહતી જ હતી કે જે ચુનાવ જે થયો કે રાષ્ટ્રપતિ જે બન્યા એ એસટી કમ્યુનિટીમાંથી આવે. એના સિવાય એમનું એવું કહેવું છે કે જે રીતના વિસાવદરની ચૂંટણી પર ફોકસ કરવામાં આવ્યો, કડીની ચૂંટણીમાં જ્યારે કોઈ એસસી ઉમેદવાર મૂકવામાં આવ્યા હતા એના ઉપર આમ આદમી પાર્ટીએ મહેનત ન કરી અને પછી છેલ્લે એમણે બહુ જ સ્પષ્ટ રીતના એવું લખી દીધું કે તમે જેવી વાત કરી છે તમારો એ વિશ્વાસ દેખાઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી જ આ કરશે. વિધાનસભામાં જે બિરસા મુંડાની પ્રતિમા હોય કે પછી બિરસા મુંડાનું ચિત્ર મૂકવાનું હોય એ ભારતીય જનતા પાર્ટી કરી શકે એવો વિશ્વાસ
વિકાસ તમારો દેખાઈ રહ્યો છે. એટલે ટ્વીટ વોર અત્યારે ચાલી અને એ વોર પછી હવે આમાં પાછું ગોપાલ ઇટાલિયા કોઈ જવાબ આપે છે કે કેમ એ જોવાનું છે. પણ નેતાઓ જ્યારે આમને સામને આવતા હોય છે, એકબીજાના કામ ગણાવતા હોય તો ખૂબ સારું છે. એકબીજાને નીચું દેખાડ્યા કરતાં એ વોરમાં પણ એમણે કેટલા કામ કર્યા છે દેખાડતા હોય તો ખૂબ સરસ લાગે. આગળ જતાં આદિવાસીઓના મુદ્દે, કારણ કે આદિવાસીઓનો મુદ્દો હંમેશા એવો છે કે જે ખૂબ ટ્રેન્ડમાં રહેતો હોય, બધાને એવું લાગે કે આનાથી આપણે ચર્ચામાં આવી જશું. એ આદિવાસીઓનો મુદ્દો છે આ, અને બંનેના નેતાઓ જે એકબીજાને કહી રહ્યા છે એ સમાચાર તમારા સુધી પહોંચાડવા હતા. આદિવાસીઓ માટે ખરેખર શું કામ થવાનું છે, ખરેખર કયા વિસ્તારોમાં કામની જરૂર છે, એના ઉપર નેતાઓ ઝઘડે તો ખૂબ સારું પણ લાગે અને ત્યાં વિસ્તાર સુધી કામ પણ પહોંચાડે તો ખૂબ સારું લાગે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.